પ્રકરણ 6 પહેલા અને અત્યારે પ્રજાના વૈચારિક દ્રષ્ટિકોણને સમજવા તથા ઘડવા માટે તે પ્રજાના અભિગમને જાણવો જરૂરી છે. આ અભિગમને બે ભાગમાં વહેંચી શકાય. એક પ્રાચીન ગૌરવવાદી અને બે આધુનિકતાવાદી. પ્રાચીન ગૌરવવાદી પ્રજામાં પણ બે ભાગ કરી શકાય. એક તો ઉત્તમતા માત્રને પ્રાચીનતામાં જોનારી પ્રજા તથા બીજી પ્રાચીનતાના યોગ્ય ગૌરવ સાથે વર્તમાન આવશ્યકતાઓ તથા ઉપલબ્ધિઓ પ્રત્યે પણ સકારાત્મક વલણ ધરાવનારી પ્રજા. આવી જ રીતે આધુનિકતાવાદી પ્રજામાં બે ભેદ કરી શકાય. એક તો માત્ર આધુનિકતાને જ મહત્વ આપનારી તથા સ્વીકારનારી પ્રજા, જ્યારે બીજી આધુનિકતાની સાથે પ્રાચીનતાની ઉત્તમતાને પણ સ્વીકારનારી તથા જતન કરનારી પ્રજા. આ ચારે વલણોમાં પ્રાચીનતા તથા આધુનિકતાનો સમન્વય કરનારી પ્રજા ઉત્તમ કહી શકાય. પ્રથમ ભાગ પ્રાચીનતાની વિશાળ નદીમાં આધુનિકતાની નાની નદીનો સંગમ કરાવે છે, જ્યારે બીજા ભાગમાં આધુનિકતાની વિશાળ સરિતામાં પ્રાચીનતાની ઉપાદેય સરવાણીઓ મેળવે છે. આમ સમન્વય કરનારી પ્રજા પણ પ્રાચીનતા પ્રધાન આધુનિકતાવાદી અને આધુનિકતા પ્રધાન પ્રાચીન ગૌરવવાદી એમ બે ભાગમાં વિભાજિત થઈ શકે છે. જેની પાસે પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન ધર્મ, પ્રાચીન ધર્મગ્રંથો તથા પ્રાચીન પરંપરાઓ હોય છે, તે બહુ જલ્દી આધુનિકતાવાદી થઈ શકતી નથી. તેને પ્રાચીનતા પ્રત્યે સ્વત્વનો પ્રબળ મોહ હોય છે. આ સ્વત્વ જેટલું વધુ પ્રગાઢ બનાવાય તેટલું જ પ્રજાજીવન વધુને વધુ પ્રાચીનતામુખી થઈ જતું હોય છે. પ્રાચીનતાના મૂલ્યો અને માન્યતાઓ જ્યારે આધુનિકતાની સાથે ટકરાય છે, ત્યારે આ પ્રજા પોતાનામાં પ્રાચીનતાના મોહને સંતોષ આપવા આધુનિકતાની વિરોધી કે દ્રોહી પણ થઈ જતી હોય છે. ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે અત્યંત હાનિકારક પ્રાચીન રૂઢિઓ, માન્યતાઓ, આચારો વગેરેને પણ તે છોડવા તૈયાર થતી નથી. પ્રાચીનતા પ્રત્યે અત્યંત મોહભર્યો અફીણીયો નશો સતત ચઢાવતા રહેવાનું કામ ધર્મ વ્યાખ્યાતાઓ, કથાકારો, ધર્મના માધ્યમથી રળી ખાનારાઓ વગેરે કરતા હોય છે. જ્યારે પ્રજાના માનસ ઉપર માત્ર પ્રાચીનતાનું ગૌરવ સ્થાપિત કરી દેવાય છે, ત્યારે પ્રજા મિથ્યાભિમાની, અકર્મણ્ય અને સંતોષી બની જતી હોય છે. તે આધુનિકતાની વિરોધી થઈ ગઈ હોવાથી આધુનિક પ્રશ્નોને સમજી નથી શકતી, તેમ તેનો ઉકેલ પણ લાવી શકતી નથી. તે જીવન પ્રવાહની અવરોધી થઈ જાય છે. બીજા છેડે અત્યંત આધુનિકતાવાદી પ્રજા જીવનમાં સ્થાયિત્વ, આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધતા તથા સુપ્રવાહિતા નથી લાવી શકતા. બંને પક્ષે છેડાએ પહોંચનારી પ્રજાના બે જુદા જુદા દોષો છે. વધુ ઉત્તમ પ્રજા તો તે છે જે પ્રાચીનતાના યોગ્ય અને વાસ્તવિક ગૌરવને સાથે રાખીને વધુમાં વધુ આધુનિક બને. ભારતની જ નહીં, મોટાભાગની પૂર્વની પ્રજા પ્રાચીનતાવાદી હોવાથી પશ્ચિમની પ્રજા જેટલી વિકસી શકી નથી. તેના આ અવરોધના કારણે તે દરિદ્ર, પરાધીન અને કુંઠિત જ્ઞાની થઈ છે. તેને આજે પણ વર્તમાનની સિદ્ધિઓ કરતા પ્રાચીનતાની સિદ્ધિઓની વાતો વધુ સુખદ લાગે છે. અત્યારે કલિયુગ કે બીજા પ્રકારનો ખરાબ કાળ ચાલી રહ્યો છે, એટલે અત્યારે તો બધું ખરાબ જ ખરાબ થવાનું એવી ધાર્મિક માન્યતાથી પણ ચુસ્ત ધાર્મિક લોકો આધુનિકતાના વિરોધી થઈ જતા હોય છે. પ્રસ્તુત લેખમાં હમણાં નજીકની પ્રાચીનતાની તથા આધુનિકતાની તુલના કરવા પ્રયત્ન કરવો છે. અત્યંત પ્રાચીનતાની પણ તુલના થઈ શકે, પણ એ બાબત ઓછો પ્રયત્ન જ ઠીક લાગે છે. કારણ કે અત્યંત પ્રાચીનતા સાથે લોકોની તીવ્ર ધાર્મિક લાગણીઓ સંકળાયેલી હોવાથી નગ્ન સત્યને આઘાત વિના સહન કરી શકાતું નથી. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં 25, 50, 100 કે 200 વર્ષ ઉપર પ્રજાની શું સ્થિતિ હતી તથા અત્યારે શું સ્થિતિ છે તેનું સ્પષ્ટ વિશ્લેષણ કરવું જરૂરી છે. પ્રથમ ધાર્મિક ક્ષેત્ર લઈએ. કોઈ પણ ધાર્મિક મહાપુરુષનું જીવન ચરિત્ર વાંચશો તો ખ્યાલ આવશે કે તેમના સમયમાં કેટલો ધાર્મિક અંધકાર હતો.
દાખલા તરીકે શ્રી સહજાનંદજી મહારાજ, સ્વામી દયાનંદજી, કબીર, નાનક, તુકારામ, રામદાસ, મીરાબાઈ, નરસિંહ વગેરે અસંખ્ય સંતોના જીવન ચરિત્રોથી આપણને જણાશે કે તેમના સમયમાં લોકોની શી દશા હતી. જો તે સમયે અંધકાર ન હોત તો આ સંતોનું કાર્યક્ષેત્ર જ ન હોત. આવો આપણે થોડી તુલના કરીએ. 1. અત્યંત પ્રાચીન કાળમાં મોક્ષ માટેના સાધન તરીકે કાશી કરવત જેવી વિધિઓ અપનાવાતી, પશુ હિંસાવાળા યજ્ઞો થતા. આજે હવે આવું નથી થતું. પ્રજા આવી ક્રિયાને ધર્મ માનવા તૈયાર નથી. હવે પ્રજા ભક્તિ, ઉપાસના, યોગ, જનસેવા વગેરે સાધનો તરફ વળી છે. 2. પ્રાચીન કાળમાં સાંપ્રદાયિક વિદ્વેષ ઘણો ભારે હતો. બૌદ્ધો, જૈનો, શૈવો, વૈષ્ણવો, સ્માર્તો વગેરે પરસ્પરમાં લડી મરતા. મહાબલીપુરમ, શિવકાંચી, વિષ્ણુકાંચી વગેરે દક્ષિણના સ્થળો તથા બીજી ઘણી જગ્યાઓ છે જ્યાં વિરોધી ધર્માનુયાયીઓને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હોય. એક પંથવાળો બીજા પંથવાળા સાથે બેસવા, પાણી પીવા, ખાવા કે એકબીજાના ઇષ્ટદેવનું નામ લેવા પણ તૈયાર ન થતો. ધાર્મિક વિદ્વેષના અગ્નિમાં ભારતની સાથે મધ્ય એશિયા તથા યુરોપ પણ ભડકે બળતું હતું. પોતાના અનુયાયીઓ બીજા ધર્મસ્થાનમાં જાય નહીં તે માટે આવા પ્રયત્નો પણ થયેલા. હસ્તીના તાડ્ય મનોપી ન ગચ્છેજ જૈન મંદિરમ. સાંકડી ગલીમાં સામે ગાંડો હાથી આવતો હોય અને બચવાનો એકમાત્ર ઉપાય જૈન મંદિર જ હોય તો પણ હાથીના પગ તળે કચરાઈને મરી જવું, પણ જૈન મંદિરમાં જવું નહીં. સામે જૈનોએ પણ કુદેવ મિથ્યાત્વી શબ્દો દ્વારા અન્યનો વિરોધ કર્યો હતો. અત્યારે હવે એટલો પ્રબળ ધાર્મિક વિદ્વેષ રહ્યો નથી. થિયોસોફિકલ સોસાયટી જેવી સંસ્થાઓએ તથા માનવતાવાદી સંતો, સૂફીઓએ આ અગ્નિને ઘણો હળવો કરી નાખ્યો છે. હવે શૈવો, વૈષ્ણવો, જૈનો, બૌદ્ધો, ખ્રિસ્તીઓ, મુસ્લિમો વગેરે વિભિન્ન ધર્મી પ્રજા એક મંચ ઉપર ભેગી થાય છે. સાથે બેસીને પોતપોતાના વિચારો પ્રગટ કરે છે અને સાંભળે છે. પોતપોતાના પ્રવચનોમાં એકબીજાના ધર્મગ્રંથોમાંથી ગમે તેવી વાતોને ટાંકે છે અને બધા ધર્મોમાં કાંઈ ને કાંઈ ઉત્તમ તત્વ રહેલું છે તેવું કહી પણ શકે છે. સાધુઓ એકબીજાના ધર્મસ્થાનોમાં જઈ શકે છે, ઉતરી શકે છે, જમી પણ શકે છે. જો કે આજે પણ સંપૂર્ણ ધાર્મિક વિદ્વેષ સમાપ્ત થયો નથી, તો પણ પહેલાની અપેક્ષાએ ઘણો ઓછો થયો છે. સંતો, સૂફીઓ તથા સુધારકોની ઉદારતા તેમાં કારણ લાગે છે. 3. પ્રાચીન કાળમાં ધર્મસ્થાનો કોઈ વ્યક્તિ, વર્ણ કે વંશના સ્થાપિત હિતો હતા, એટલે તેની પૂરેપૂરી આવક તેમના હાથમાં ચાલી જતી. દર્શનાર્થીઓ, યાત્રાળુઓ, અનુયાયીઓ તથા અન્ય ગરીબ પ્રજાને તે આવકમાંથી કશી જ સગવડો મળતી નહીં. ઉલટાની અગવડો તથા પૈસા પડાવવાની જોહુકમી ચાલતી. જ્યારે હવે મોટાભાગના ધર્મસ્થાનોના ટ્રસ્ટ થઈ ગયા છે. અનુયાયી વર્ગમાંથી કેટલાક તેના ટ્રસ્ટીઓ હોય છે. આવક જાવકનો હિસાબ રાખવો, ઓડિટ કરાવવું, ચેરિટી કમિશનરની મંજૂરી વિના ગમે તેવા કામ કરવા નહીં. ધાર્મિક સંપત્તિ વ્યક્તિ, વંશ કે વર્ણની ન રહેતા પ્રજાની થઈ. જો કે આજે પણ પૂરેપૂરી શુદ્ધ વ્યવસ્થા કરી શકાય નથી, કારણ કે સ્વાર્થી માણસો ગમે તે ગરબડ કરી શકે છે. તેમ છતાં પણ પ્રાચીન કાળમાં જે ઘોર અવ્યવસ્થા હતી તેની તુલનામાં તો કંઈક ઠીક જ થયું છે. હવે ધર્મસ્થાનોમાં સુધારો થવા લાગ્યો છે. નવા સુંદર ભવ્ય મંદિરો, ધર્મશાળા, ભોજનશાળા, જળ પ્રબંધ, વાહન પ્રબંધ, રક્ષા પ્રબંધ વગેરે થવા લાગ્યા છે. જ્યાં હજી પણ ધર્મસ્થાનો વ્યક્તિ, વંશ કે વર્ણને આધીન છે ત્યાં આવા ખાસ સુધારાઓ જોઈ શકાતા નથી. કેટલાક ધર્મસ્થાનો તો હવે પોતાની વધારાની આવક માનવતાના કાર્યો તરફ વાળવા લાગ્યા છે. જેમ કે અન્નક્ષેત્ર શરૂ કરવા, નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, ચિકિત્સાલય, શિક્ષણાલય, સંસ્કારાલય, અનાથાલય વગેરે અનેકવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ થવા લાગી છે. લોકોમાં ધર્મભાવ વધ્યો છે. પારસ્પરિક વ્યવહારની સંકીર્ણતા,
ઘૃણા અને અસહિષ્ણુતા ઘટી રહી છે. મેં પરદેશમાં કેટલાય પ્રવચનો ખ્રિસ્તીઓના ચર્ચના એકાદ હોલમાં કર્યા છે, કારણ કે આપણા હિન્દુ ભાઈઓ પાસે પોતાનો હોલ ન હોય એટલે ચર્ચના અધિકારી પાસે માગે. અધિકારી પ્રસન્નતાથી કશો જ ચાર્જ કર્યા વિના હોલ આપે. આપણા ભગવાનના ફોટાઓ મૂકી આરતી, પૂજા, પ્રસાદ, કીર્તન, કથા વગેરે કરવા દે. જે અત્યારે થઈ શક્યું તે 50-100 વર્ષ ઉપર થઈ શકે જ નહીં. ખ્રિસ્તી દેવળમાં હિન્દુઓના દેવની કલ્પના કરી શકાય નહીં. આવી જ રીતે હવે મને પર્યુષણના વ્યાખ્યાન માટે જૈનો બોલાવી શકે છે. ખ્રિસ્તીઓ તથા મુસ્લિમો પણ આમંત્રણ આપીને પોતપોતાના પ્રસંગોએ બોલાવી જાય છે. વૈષ્ણવ, સ્વામી નારાયણી વગેરે પણ પોતપોતાના પ્રસંગે બોલાવે છે તથા સાંભળે છે. જો ધાર્મિક ક્ષેત્રમાં ઉદારતા ન આવી હોત તો આ શક્ય ન બન્યું હોત. રાજકારણીય દુર્બુદ્ધિથી હિન્દુ મુસ્લિમ વગેરેના હુલ્લડો થઈ જાય છે. જો દૂષિત રાજકારણ તથા અક્ષમ રાજકારણ સમાપ્ત થાય તો પ્રજા હવે ધાર્મિક રીતે સહિષ્ણુ થઈ રહી છે. ભડકા કરાવનારા અસહિષ્ણુ લોકો આજે પણ છે જ, પણ તેમના કરતાં સહિષ્ણુતા તથા મેળમેળાપ કરાવનારા સાચા માણસોની વાતો લોકો વધુ સાંભળે છે. આ શુભ ચિહ્ન છે. 4. પ્રાચીન કાળમાં મંદિરોમાં દેવદાસીઓ નાચતી. બિચારી નિર્દોષ ગભરૂ કન્યાઓને દેવ સાથે પ્રણાવી દેવાના નિમિત્તે મંદિરોને સોંપી દેવાતી. હવે આવું નથી થઈ શકતું. જો કે આજે પણ બીજા પ્રકારે અબૂધ બાળાઓને સહજ કુદરતી જીવનમાંથી અસહજ અકુદરતી જીવન તરફ આકર્ષવામાં આવે જ છે. તો પણ પ્રાચીનતાની તુલનામાં ઘણી સારી સ્થિતિ છે. 5. પ્રાચીન કાળમાં ધર્મની વ્યાખ્યા કરવાની એક હથ્થુ સત્તા માત્ર બ્રાહ્મણ વર્ણ પાસે હતી. વર્ણનામ બ્રાહ્મણો ગુરુઃ. બ્રાહ્મણ બધા વર્ણોનો ગુરુ કહેવાતો. હવે વ્યાસપીઠ ઉપર અન્ય વર્ણના વિદ્વાનો, કથાવાચકો, વ્યાખ્યાનકારો વગેરેને બેસતા જોઈ શકાય છે. હવે ગુરુપણાની એકાધિકારિતા સમાપ્ત થઈ ગઈ છે. હવે તો બ્રાહ્મણની સાથે ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, વાળંદ, રાવળ, પ્રજાપતિ વગેરે તથા મહાશૂદ્રોમાં ગણાતી પ્રજા પણ ગુરુ થઈ શકે છે. 6. પ્રાચીન કાળમાં મંદિરોમાં, નિજ મંદિરમાં માત્ર બ્રાહ્મણો જ પ્રવેશી શકતા. બીજી પ્રજા સ્વયં જાતે પૂજા ન કરી શકતી. તે દૂર ઊભી ઊભી માત્ર દર્શન કરી શકતી. પણ હવે તો લગભગ બધા જ નિજ મંદિરમાં જઈને પૂજા કરી શકે છે. અસ્પૃશ્ય ગણાતી પ્રજા પણ હવે મંદિરમાં આવી શકે છે તથા ઠેઠ નિજ મંદિરમાં જઈને દર્શન અર્ચન કરી શકે છે. સુધારકોના પ્રચંડ આંદોલનો દ્વારા આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. મેં અમારા આશ્રમના મંદિરમાં હરિજનભાઈને પૂજારી તરીકે રાખ્યો, પણ થોડા માણસોના કકળાટ સિવાય ખાસ કાંઈ પ્રત્યક્ષ વિરોધ ન થયો. જો આ જ કામ 50 વર્ષ પહેલા કરવા ધાર્યું હોત તો શક્ય ન બન્યું હોત. 7. હવે ધાર્મિક જમણોમાં પણ પરિવર્તન આવ્યું છે. બ્રાહ્મણો કે જમાતો જમાડવા કરતાં હવે બાલમંદિરના બાળકો જમાડવા કે દરિદ્રોને જમાડવા તરફ લોકોનું વલણ વળ્યું છે. ધાર્મિક ક્ષેત્ર ભલે મંદ ગતિએ પણ પરિવર્તિત થતું રહ્યું છે. આ બધા પરિવર્તનોથી ધર્મ, ધાર્મિક ક્ષેત્રો તથા ધર્મ પુરુષો પહેલા કરતાં વધુ તેજસ્વી થઈ રહ્યા છે. હવે વાત કરીએ સામાજિક ક્ષેત્રની. વ્યક્તિ તથા પ્રજાના જીવન ઉપર સૌથી વધુ અસર સમાજ વ્યવસ્થાની થતી હોય છે. પહેલા સમાજ વ્યવસ્થા કેવી હતી અને કેવી રીતે થઈ છે તેને જાણ્યા પછી કોઈ પણ માણસ કહેશે કે પહેલા કરતાં આપણે હવે ઠીક થઈ રહ્યા છીએ. 1. પહેલા બાળ લગ્નો થતા, અરે કેટલીક વાર તો ગર્ભલગ્ન પણ થતા. કન્યાઓની અછતના કારણે કન્યા વિક્રય થતો. સાટાં પેટાં થતા. ઘણા પુરુષો જીવનભર કુંવારા રહી જતા. લગ્નમાં વરકન્યાની પોતપોતાની રુચિનો કશો જ અધિકાર ન હોવાથી અસંખ્ય કજોડાં થતા. સ્ત્રીની દશા દાસી જેવી થઈ જતી. તે થોડાક પૈસા માટે પણ લાચાર રહેતી. ઘર બહાર પગ પણ મૂકી શકતી નહીં. પ્રત્યેક બાબતમાં તે પરાધીન રહેતી. કુમળી વયે જ તેમને માતા થવું પડતું. કન્યા શિક્ષણ ન હોવાથી અબૂધ, અજ્ઞાની, વહેમી, ભૂત પ્રેતાદિમાં માનનારી,
અને બાળકોના ઉછેરને ન સમજનારી રહેતી. દાંપત્યની સફળતા વર કન્યાની સમજણ ઉપર નહીં, પણ કન્યા વધુમાં વધુ કેટલું દાસત્વ સ્વીકારી શકે છે તેના ઉપર રહેતી. જો કે આટલું હોવા છતાં ઘણા લગ્ન જીવન સફળ રહેતા જ તેનું કારણ પરસ્પરની અપેક્ષાઓનો અભાવ તથા બીજા વિકલ્પનો પણ અભાવ હતું. હવે બાળ લગ્નો લગભગ અટકી ગયા છે. કન્યાઓની છતના કારણે હવે ઘણા લોકો પરણી શકે છે. લગ્ન પ્રથામાં પણ બીજા કુરિવાજો ઘટ્યા છે. સાટા પેટા ઓછા થયા છે. કન્યા શિક્ષણ વધ્યું છે. તેને કારણે હવે કન્યા માત્ર અબળા નથી રહી. હવે ગાયની માફક તેને ગમે ત્યાં પધરાવી દઈ શકાતી નથી. તેની રુચિ તથા અધિકારો સ્વીકારાયા છે. અણગમતા પુરુષ સાથે તેને હવે પરણી જવાની ફરજ પાડી શકાતી નથી. હવે ઘણી સ્ત્રીઓ નોકરી ધંધો કરતી થઈ હોવાથી પૈસે ટકે તે લાચારી ભોગવતી નથી. સમાચાર પત્રો, સામયિકો, રેડિયો, ટીવી, પુસ્તકો વગેરે દ્વારા તેનો બૌદ્ધિક વિકાસ થયો છે. એટલે તે પુરુષને સાથ આપનારી થઈ શકી છે. બાળકો વિશે તેને હવે ઘણી માહિતી છે. એટલે બાળકોનો ઉછેર પહેલા કરતા વધુ સારી રીતે થઈ શકે છે. આટલું હોવા છતાં એક વાત જરૂર કહીશ કે જેની જે પ્રકૃતિ એટલે કે સ્વભાવ હશે તે પ્રમાણે કુટુંબ તથા સમાજને સુખ દુઃખ આપનાર થશે. પ્રાચીન કાળમાં પણ ઉત્તમ પ્રકૃતિની ઉત્તમ સ્ત્રીઓ થઈ જ છે. તેમ વર્તમાન કાળમાં પણ તેવી સ્ત્રીઓ છે જ. આવી જ રીતે મધ્યમ તથા નીચ કક્ષાની સ્ત્રીઓ પ્રાચીન કાળમાં પણ હતી તથા અત્યારે પણ હોય છે જ. આવું જ પુરુષોનું પણ છે. માણસ શિક્ષિત હોય કે અશિક્ષિત, તેની પ્રકૃતિ એટલે કે સ્વભાવ તેને ઉત્તમ, મધ્યમ કે નીચ બનાવતી હોય છે તે ભૂલવું જોઈએ નહીં. ઉત્તમ થવા માટે લાંબો ઘૂંઘટ તાણવો જરૂરી નથી. ઉઘાડા માથાવાળી કે વાળ કપાવેલી સ્ત્રી પણ ઉત્તમ થઈ શકે છે. ઉત્તમતા રૂઢિઓમાં કેદ નથી હોતી. રૂઢિવાદીઓને રૂઢિઓ સિવાય ઉત્તમતા ન દેખાય તો તેમાં તેમનો જ દોષ કહેવાય. સાયકલ, સ્કૂટર કે કાર ચલાવનાર સ્ત્રી માત્ર તે જ કારણે કંઈ અધમ થઈ જતી નથી. તેમ ઘરમાં પુરાઈ રહેનાર સ્ત્રી માત્ર તે જ કારણે મહાન થઈ જતી નથી. પહેલા અનિવાર્યપણે સંયુક્ત કુટુંબ રાખવું પડતું. રહેવા માટે બીજું ઘર ન હોય. ખેતી વગેરે ધંધો સાથે જ હોય. એટલે લોકો એક જ ઘરમાં સાથે રહેતા. આવું સંયુક્ત કુટુંબ ઘણી જગ્યાએ સફળ પણ રહેતું. સૌ હળી મળીને સંપીને વર્ષો સુધી સાથે રહેતા. પણ બધા જ સંયુક્ત કુટુંબો સંપીને રહી શકતા નહીં. સાસુ વહુના ઝઘડા, નણંદ ભોજાઈના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા વગેરે અનેક પ્રકારે કુટુંબોમાં ભારે ક્લેશ રહેતો. કેટલીક વાર આ ક્લેશ એટલો બધો વધી જતો કે કુટુંબના એકાદ માણસને આત્મહત્યા કરવી પડતી. માં પોતાના દીકરાને નવી આવેલી પત્ની વિરુદ્ધ કાન ભંભેરણી કરતી અને દીકરો પોતાનું પૌરુષ બતાવવા વહુને જોડી નાખતો. લોકો તથા ધર્મવાળા પણ સ્ત્રીને તાડન કરવાની વાતો શીખવતા. બુધે નાર પાંસરી. કેટલીક સ્ત્રીઓ માટે તો ભયંકર અત્યાચારોનું નામ જ લગ્ન બની જતું. અસંખ્ય ગુંગળાતા રીબાતા જીવન કરતા મૃત્યુની જ પ્રતીક્ષા કરતા રહેતા. આજે પણ આ દુઃખો સદંતર મટી ગયા નથી. પણ હવે સ્ત્રીઓની સંસ્થાઓ થઈ છે. કોઈ પણ રીબાતી સ્ત્રી માટે આ સંસ્થાઓ કાયદાકીય પગલાં ભરી શકે છે. પોતાને ત્યાં આશ્રય આપી શકે છે અને સ્ત્રીના જીવનને બચાવી શકે છે. પહેલાં તો દુઃખી સ્ત્રી માટે સાસરું અને પિયર સિવાય પગ મૂકવાની ત્રીજી એક જ જગ્યા હતી અને તે ગામનો કૂવો. હવે આવી દુર્ભાગી સ્ત્રીઓ પાસે પીટીસી, સીવણ ક્લાસ, મોન્ટેસરી વગેરે પરીક્ષાઓ સંસ્થાઓ અપાવડાવે છે, જે તેમને પગભર થઈને સ્વમાનપૂર્વક જીવન જીવવાની તકો પૂરી પાડે છે. પહેલાં ત્યજી દીધેલી સ્ત્રી ત્યક્તા બનીને પિયરમાં મા બાપ અને ભાઈ ભાભીનો જો સહારો મળે તો તેમના સહારે લાચાર તથા કરમાયેલું જીવન જીવતી. તે ફરી પરણી ન શકતી. પણ હવે ત્યક્તાઓને પણ ફરી પરણાવી શકાય છે.
મા બાપ તથા ભાઈ ભાભી વગેરે તેના ભારથી મુક્ત બને છે અને તે પોતે કરમાયેલા જીવને ખીલવી શકે છે. પહેલા 10 વર્ષની અબુધ કન્યા પણ વિધવા થતી તો આ જીવન તેને વૈધવ્ય પાળવું પડતું. તેણે તેના પતિને જોયો પણ ન હોય તો પણ તે જીવનમાં બીજું લગ્ન કરી શકતી નહીં. મુંડાવેલું માથું, નિશ્ચિત રંગના વસ્ત્રો અને પ્રત્યેક શુભ કાર્યમાં અશુભ ગણાતી આ વિધવા મા બાપના સહારે કે પછી કોઈનો સહારો ન હોય તો દળના દળીને, પાણી ભરીને, વાસીદા કાઢીને જેમ તેમ કરતા માંડ જીવન પૂરું કરતી. તેનું છલકાતું જોબન કોઈ વાર પાળ તોડી બેસતું તો એક નાની સરખી ભૂલને કારણે તે કૂવામાં પડી મરતી. જો મોટા મોટા ઋષિ મુનિઓ પણ વાસનાના વંટોળ આગળ રાંક બની જતા હોય તો એક નાદાન સ્ત્રી પાસે પૂર્ણ નિગ્રહની અપેક્ષા ક્યાંથી પૂરી થાય? કામ વાસનાના ક્ષેત્રમાં લોકો એટલા બધા સંકુચિત તથા ક્રૂર હતા કે જો કોઈની જરાક નાની સરખી ભૂલ થઈ હોય તો મારી જ નાખતા. માણસનો વિચાર કદી માણસાઈથી થયો લાગતો નથી. કઠોર નિયંત્રણોથી નિગ્રહ થઈ જશે તેવું માનીને કઠોરતાની માત્રાઓ વધારતા. પણ તેમ કરવા કરતા માનવીય પ્રશ્નોને કુદરતી પરિપ્રેક્ષ્યમાં મૂલવીને તેનો હિતકારી નિકાલ ન કરતા. એટલે ઘણીવાર આવી ગુંગળાયેલી વ્યક્તિઓ અનિચ્છાએ પણ વિધર્મીઓના પંજામાં સપડાઈ જતી. હવે વિધવાઓના પુનર્લગ્ન થઈ શકે છે. કોઈ આકાશ તૂટી પડતું નથી. કેટલીય વિધવાઓ પુનર્લગ્ન દ્વારા નવું જીવન પામી છે. જો આ વિધવાઓ 50 વર્ષ પહેલા જન્મી હોત તો તેમની દશા શું થાત? હવે લોકો વિચારતા થયા છે કે સ્ત્રી અથવા પુરુષને થોડાક અપવાદો સિવાય જીવનભર એકબીજાની હૂંફ તથા સાથની જરૂર હોય જ છે. કોઈ પણ વ્યક્તિને હૂંફ તથા સાથ વિનાની થઈને જીવન જીવવાની ફરજ પાડવી તે અત્યાચાર છે, પાપ છે. સૌને પોતપોતાની રીતે સુખી થવા દો. અસંખ્ય વિધવાઓ, અસંખ્ય વિધુરો, અસંખ્ય પ્રૌઢ કુમારિકાઓ અને અસંખ્ય અવિવાહિત પુરુષો જે સમાજમાં હશે તેને સડતો, ગંધાતો અટકાવી નહીં શકાય. હવે લોકોનો અભિગમ સુધરવા લાગ્યો છે. પોતાની વિધવા દીકરી કે બહેન અરે પોતાની વિધવા થયેલી પુત્રવધૂને પણ પરણાવી દેવા લોકો વિચારી શકે છે. હવે લોકો વિચારે છે કે જો સંયુક્ત કુટુંબમાં રહેવાથી રોજ કલહ થતો હોય તો પછી ઉત્તમ છે કે સૌ જુદા થઈને પ્રેમથી રહે. કલહ, અશાંતિ, ઉદ્વેગ અને ખટપટોની સાથે સંયુક્ત કુટુંબ રાખવું તેના કરતાં સૌ પોતપોતાનો રોટલો રળી ખાય અને પોતાની જવાબદારીથી ઘર ચલાવે તે ઉત્તમ છે. ધંધાકીય તથા આર્થિક રીતે પણ હવે લોકો જુદા રહી શકે છે. પતિ પત્નીના અંગત જીવનમાં પહેલા પત્નીએ પોતાની અણિશુદ્ધતાને સતત પુરવાર કરતા રહેવું પડતું. જો સહેજ વહેમ પડે તો તેવી કોઈ સાચી કે ખોટી વાત પતિના કાને આવે તો પતિ કાં તો તેને કાઢી મૂકતો, મારઝૂડ કરતો અથવા મારી પણ નાખતો. આવા કામમાં તેના ઘરના માણસો તેને મદદ કરતા. ઘણીવાર તદ્દન નિર્દોષ પણ ભોળી સ્ત્રી કોઈની ખટપટનો ભોગ બનીને બરબાદ થઈ જતી. આજે પણ આ દોષ સદંતર મટી ગયો નથી. તો પણ હવે પુરુષોનો એક સમજુ વર્ગ તૈયાર થયો છે જે આવી બાબતમાં ધીરજ રાખીને પૂરી તપાસ કરનારો થયો છે. ખોટી વાત હોય તો કુચક્રીઓની જાળને તોડી નાખનારો અને જો સાચી વાત હોય તો પત્નીને સુધરવાની તક આપનારો થયો છે. પોતે પણ આવી ભૂલો કરી જ છે એવું સમજીને ભૂલ કરનાર પ્રત્યે ઉદારતા બતાવનારો વર્ગ એકબીજાને ક્ષમા કરો અને ભૂલી જાઓ એવી વિચારસરણીથી જીવનને નષ્ટ થતું બચાવી શક્યો છે. જો કે હજી પણ પૈઠણ એટલે કે દહેજનો રાક્ષસ મર્યો નથી. કેટલીક જગ્યાએ તો તે વધુ ભયંકર બન્યો છે. તો પણ સમૂહ લગ્નોની શરૂઆત લગભગ બધે જ થવા માંડી છે, જેથી ગરીબ તથા મધ્યમ વર્ગના માણસો પણ ખર્ચ વિના અથવા ઓછા ખર્ચે પોતાના સંતાનોને પરણાવી શકે છે. હવે ગોળો તૂટવા માંડ્યા છે. પસંદગીનું ક્ષેત્ર વિસ્તૃત થવા લાગ્યું છે. આંતરજ્ઞાતીય લગ્નોને પણ હવે સમાજ સ્વીકારી લે છે. કાલ્પનિક કુળ પ્રથાની પસંદગી કરતાં યોગ્યતાલક્ષી પસંદગી તરફ લોકોનું વલણ વધવા લાગ્યું છે. પહેલા કોઈ મરી જતું તો તેની પાછળ કુટુંબની સ્ત્રીઓને છાતી કૂટવી પડતી.
તાલબદ્ધ રાજિયા ગાઈ ગાઈને સ્ત્રીઓ કલાકો સુધી છાતી કૂટતી. તેના કારણે ઘણી સ્ત્રીઓ જીવનભર બીમાર થઈ જતી. ઘણીના ફેફસાં બગડી જતા તો ઘણી પોતાની યુવાની ખોઈ બેસતી. હવે મોટા ભાગે આ રિવાજ બંધ થઈ ગયો છે. હવે સફેદ અથવા કાળી સાડી પહેરીને સ્ત્રીઓ શોક પ્રસંગે જાય છે અને થોડી ઔપચારિકતાની વિધિ પતાવીને પાછી આવે છે. આવું જ પુરુષનું પણ થયું છે. પહેલાની મરનારની પાછળ અનેક પ્રકારની ક્રિયાઓ કરાવવામાં આવતી. કેટલીક જગ્યાએ તો મરદાને બાળવા માટે 10-20 માઇલ દૂર કોઈ ખાસ સ્થળે ઊંચકીને ઘણા કષ્ટે લઈ જવામાં આવતું. નવાય તો એ કે એક તરફ મરદું બળતું અને બીજી તરફ ડાઘુ માટે લાડવા બનતા. મરણ પાછળની લાંબી વિધિઓ થયા જ કરતી. 10મું, 11મું, 12મું, 13મું, માસીઓ, વરસી, અસ્થિ પધરામણી વગેરે વગેરે અનેક વિધિઓ થતી. શક્તિ ન હોય તો પણ મોટા મોટા જમણવાર રાખવા પડતા. આવા જમણવાર કરવા માટે માણસ કાયમી દેવાદાર થઈ જતો. દરિદ્રતા ઉપર દરિદ્રતાના બારે મેઘ તૂટી પડતા. હવે લોકો સમજવા લાગ્યા છે કે આ બધી વિધિઓથી મૃતાત્માને કાંઈ મળતું નથી. આવું બધું કરવું તેના કરતાં મૃતાત્માની શાંતિ માટે સમૂહ પ્રાર્થના કરવી ઉત્તમ છે. જો મૃતાત્માનું કુટુંબ સંપન્ન હોય તો શક્તિ પ્રમાણે ગામના વિકાસના કાર્યોમાં કે માનવતાવાદી કાર્યોમાં દાન આપવું. શક્તિ ન હોય તો કાંઈ નહીં. આવી સમજણવાળા લોકો વધી રહ્યા છે. પ્રાચીન કાળમાં જીવની અસદગતિના નામે ભરપૂર અંધકાર ફેલાવવામાં આવ્યો હતો. જીવાત્માને અસદગતિમાંથી મુક્ત કરવાની વિધિઓ પણ વિકસાવી હતી. ભ્રાંતિમાં નાખેલા ધાર્મિક માણસને સતત નડતરનો ભય બતાવાયા કરતો. હવે આ બાબતમાં લોકો વધુ સમજતા થયા છે. જેમ જેમ શિક્ષણ તથા વિજ્ઞાનની સમીપ માણસ જઈ રહ્યો છે તેમ તેમ અસંખ્ય ભ્રાંતિઓથી માણસ મુક્ત થઈ રહ્યો છે. હવે પહેલા જેટલા ભૂત પ્રેતો નથી રહ્યા, કારણ કે વીજળીનો પ્રકાશ આવી ગયો છે. હવે એક નજર માંડીએ શૈક્ષણિક ક્ષેત્ર તરફ. પહેલા પૂરી પ્રજા ભણી શકતી નહીં. ઉપરના થોડાક જ માણસો ભણતા. સ્ત્રીઓ તથા શૂદ્રોને તો ભણવાની જ મનાઈ હતી. સ્ત્રી શૂદ્રો નાધીયતામ એવા અસંખ્ય ગામો હતા જેમાં કોઈ જ ભણેલું નહોતું. અંતેવાસીથી માંડીને ખેડૂત સુધી બધા જ અભણ. માત્ર બ્રાહ્મણ વાણિયા જ થોડું ખપ પૂરતું ભણે. જ્યાં 100% પ્રજા અભણ હોય ત્યાં બૌદ્ધિક કક્ષા કેવી હોય તે સમજી શકાય છે. આવી અભણ પ્રજાનું ચારે તરફથી શોષણ થતું. વ્યાજખાવ વ્યાપારીઓ, શનિ મંગળ નડાવનારા દૈવજ્ઞો, અમલદારો, જમાતો વગેરે લગભગ બધા જ આ અભણ પ્રજાને ચૂસતા. હવે ગામે ગામ અરે સીમમાં પણ નિશાળો થઈ છે. આર્થિક શક્તિ વિનાના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો થયા છે. પછાતમાં પછાત માણસો પણ પોતાના બાળકોને ભણાવી શકે છે અને ભણેલાને નોકરીએ રખાવી શકે છે. જે લોકોને પહેલા જોડા આગળ પણ બેસવા ન દેવાતા તે લોકોના સંતાનો હવે મોટી મોટી ખુરશીઓ ઉપર બેસતા થયા છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે. હવે BA થવું તે એક સામાન્ય વાત થઈ ગઈ છે. હવે એકલવ્યોને નિશાળ બહાર ગુરુજીના પૂતળા બનાવીને ભણવું પડતું નથી, પણ નિશાળમાં સૌની સાથે બેસીને ભણી શકે છે. અસંખ્ય એકલવ્યો ઠેઠ દ્રોણ ગુરુની પદવી સુધી પહોંચ્યા છે. સદીઓથી જ્યાં શિક્ષણનું એક પણ કિરણ પહોંચ્યું ન હતું ત્યાં હવે સૂર્ય પ્રકાશવા લાગ્યો છે. બીજી તરફ કન્યા કેળવણી પણ વધી છે. છોકરાઓ કરતાં છોકરીઓ વધુ યોગ્યતાથી ભણે છે. કેટલીય કન્યાઓ ઊંચામાં ઊંચી જગ્યા ઉપર પહોંચી છે તથા કુશળતાથી જગ્યાને દીપાવી છે. પહેલા ભારતનો વિદ્યાર્થી દેશ બહાર ભણવા જતો નહીં. તેના મસ્તિષ્કમાં એક ભ્રાંતિપૂર્ણ નશો ભરી દેવામાં આવતો કે આપણે પૂર્ણ છીએ, સૌથી મહાન છીએ, આપણે કોઈની પાસેથી કશું શીખવાની જરૂર નથી વગેરે. અંગ્રેજોના સંપર્કથી અને પશ્ચિમના વિકાસથી આપણી આ ભ્રાંતિ ભાગવા લાગી છે. જીવનના પ્રત્યેક ક્ષેત્ર ઉપર પ્રભાવી ઢંગથી ફરી વળનાર પશ્ચિમ જગત પ્રત્યે આપણે ખેંચાયા છીએ. પોતાના બાળકને અમેરિકા કે અન્ય દેશોમાં ભણવા મોકલવા સૌ લાલાયિત રહે છે.
સમુદ્ર યાત્રાને પાપ માનવામાં આવતું તે હવે ગૌરવરૂપ મનાય છે. જો કે હવે વિમાન સેવા એટલી વધી છે કે માત્ર કલાકોમાં યુરોપ અને અમેરિકા પહોંચાય છે. શિક્ષણનો એક તરફ ઘણો મોટો વ્યાપ થયો છે તો બીજી તરફ જ્ઞાન વિજ્ઞાનના નવા નવા ક્ષેત્રો પણ ઉઘડ્યા છે. પ્રકૃતિના ગુપ્ત રહસ્યો શોધવા અસંખ્ય વિજ્ઞાનીઓ હવે દેશમાં તથા પરદેશમાં રત થઈ રહ્યા છે. જો કે શિક્ષણ ક્ષેત્રમાં પણ દૂષિત રાજકારણ પ્રવિષ્ટ થઈ ગયું હોવાથી શિક્ષણ સંસ્થાઓ સતત અજંપામાં રહે છે. એટલે શિક્ષણના ક્ષેત્રે રોકાયેલી પ્રચંડ મૂડી ધાર્યું પરિણામ આપતી નથી. શિક્ષણ ક્ષેત્રે પણ અસંખ્ય દૂષણો વધ્યા છે, પણ તે રાજકીય વહીવટનું પરિણામ છે. જો રાજકીય વહીવટ સુધારી શકાય તો શિક્ષણ તંત્રને પણ મોટા પ્રમાણમાં નિર્દોષ બનાવી શકાય. આરોગ્ય ક્ષેત્ર પર નજર માંડીએ તો પહેલા સંતતિ નિયમનની ઝુંબેશ ઉપાડવી જ ન પડતી, કારણ કે અસંખ્ય રોગોથી લોકો મોટા પ્રમાણમાં મરી જતા, એટલે જનસંખ્યામાં ખાસ ફેર પડતો નહીં. હવે મૃત્યુનું પ્રમાણ ઘણું ઘટ્યું છે, એટલે પ્રચંડ વસ્તી વધારો થયો છે. પહેલા 14 વર્ષની રમતી ખેલતી કન્યાને માં બનવું પડતું. આરોગ્ય કેન્દ્રો, પ્રસૂતિ ગૃહો, હોસ્પિટલો વગેરે એટલા દૂર રહેતા કે શહેરની વસ્તી સિવાય બાકીના લોકો તેનો ઉપયોગ કરી શકતા નહીં. દેશી ઊંટ વૈદા ચાલતા, જો કે તેમાં પણ કેટલાક થોડી બાબતોમાં કુશળ રહેતા, પણ મોટા ભાગે અનાડીપણું જ વધારે રહેતું. પ્રસૂતિમાં જ ઘણા બાળકો મરી જતા. પ્રસૂતા સ્ત્રી પણ મરી જતી. આ રીતે માત્ર એક બાળક જ ઓછું ન થતું, પણ બીજા 5-7 બાળકને જન્મ આપનારી સ્ત્રી પણ જનસંખ્યામાંથી ઓછી થઈ જતી. જે બાળક જીવતું તે પણ વધરાવળ, ગળું, ઉટાંટીઓ, કૃમિ, ઓરી, અછબડા, બળિયા, પોલિયો વગેરે અનેક રોગોનું શિકાર બનતું. આ બધામાંથી પાર થતાં થતાં જે બચી ગયું તે ખરું. બળિયા વગેરેના કારણે કાયમ માટે ચહેરા બગડી જતા, આંખમાં ફૂલું પડી જતું તથા કાયમી ખોડ રહી જતી. અંધશ્રદ્ધાના કારણે પ્રત્યેક રોગના કોઈને કોઈ દેવ કે દેવીને રાજી રાખવાની વિધિઓ થતી. હવે પ્રસૂતિ કરનાર સ્ત્રીને બચાવી શકાય છે. નજીક પ્રસૂતિ ગૃહો, દવાખાનાઓ, હોસ્પિટલો વગેરે ખોલાઈ ગયા છે. જો કે હજી પણ માનવતાવાદી ડોક્ટરો, કર્મચારીઓ તથા પ્રામાણિક સંચાલકો વગેરે પૂરતા પ્રમાણમાં નથી મળતા, એટલે ઘણી જગ્યાએથી સંતોષકારક પરિણામ નથી મેળવી શકાતા. રાજકીય અવ્યવસ્થાથી વકરેલો આ રોગ હોવા છતાં પહેલા કરતા લોકોને ઘણી નજીકમાં તબીબી સારવાર મળી રહે છે. બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ પણ આવી પ્રવૃત્તિઓ તરફ ખૂબ વળી છે, જે ઘણી સારી સેવા કરી રહી છે. પહેલા ચોમાસાના દિવસોમાં મેલેરિયાના ખાટલા ઘરે ઘર પથરાયા હોય, મહિનાઓ સુધી તાવ ન ખસે, આંતરીઓ, ત્રીજીઓ, ચોથીઓ વગેરે તાવોથી લોકો ફફડતા રહેતા. દેશી કડવા ઝેર ચૂરણો અને ક્વાથો પી પીને લોકોને કમકમા આવતા. કેટલાક તાવથી મરી પણ જતા. હવે એવા બીમારીના ખાટલા ઘરે ઘર જોવા નથી મળતા. પ્રભાવશાળી ઔષધોથી હવે તાવને રોકી શકાય છે. 2-3 તીવ્ર ઔષધિઓથી નુકસાન પણ થાય છે, પણ પ્રાચીન કાળમાં આવા નુકસાનને જાણનાર તથા પડકારનાર લોકો ન હતા, અને અંતે બધી નિષ્ફળતા પૂર્વના કર્મ એટલે કે પ્રારબ્ધ ઉપર આવીને નિર્ભર થઈ જતી. પ્રાચીન કાળમાં કોલેરા, પ્લેગ વગેરે અનેક પ્રસરી જનારા રોગો થતા અને ગામના ગામ સાફ થઈ જતા. આખું ગામ મરી પરવારતું ત્યાં સુધી કોઈ દવા ન પહોંચતી. એમ મરી પરવાર્યા પછી કોઈ શાસક વર્ગનો જવાબ પણ ન માંગતું. હવે આવા રોગો કાબૂમાં આવી ગયા છે. કાં તો આવા રોગો થતા જ નથી, અને કોઈક જગ્યાએ થાય તો તરત જ તેને રોકી દેવાય છે. ક્ષયરોગ, કિડની રોગ, હૃદય રોગ વગેરે અનેક ગંભીર રોગો માટે હવે સારી સારવાર વિકસી છે. લોકો આ રોગોને મટાડીને વધુ જીવી શકે છે. આરોગ્યનું વિજ્ઞાન ઘણું વિકસ્યું છે. અરે, સતત વિકસી રહ્યું છે, એટલે પ્રજા આ વિજ્ઞાનથી લાભાન્વિત થઈ રહી છે. પહેલા 50 વર્ષની ઉંમર પછી
વન પ્રવેશ ગણાતો, અર્થાત 51, 52 એમ વનમાં ગયા એમ સમજીને માણસ વૃદ્ધાવસ્થા સ્વીકારી લેતો. 60ની ઉંમરે પહોંચેલો માણસ પૂર્ણ ઉંમરે પહોંચેલો ગણાતો. તે દુર્બળ, દમવાળો, કફવાળો, રોગી, સાવ ખખડી ગયેલો, લાકડીના ટેકે ચાલનારો, મોતિયાથી લગભગ આંધળો થયેલો, ખાટલામાં મહિનાઓ સુધી રીબાઈ રીબાઈને મરતો. હવે માણસ 70, 75 કે 80 વર્ષ સુધી પણ પહોંચી શકે છે. ઘણા ખરા સ્વસ્થ રહી શકે છે. પહેલાની પેઢી કરતાં આજની પેઢી થોડી ઊંચી થઈ છે, થોડી દેખાવડી પણ થઈ છે અને થોડી સશક્ત પણ થઈ છે. કારણ કે ખોરાકમાં કેલરીનું પ્રમાણ વધ્યું છે. હવે શાકભાજી, તેલ, ફળો, દૂધ, ઘી તથા બીજી કેલરી આપનારી વસ્તુઓ લોકો ખાઈ શકે છે. પ્રાચીન કાળમાં ઘોર ગરીબાઈ હોવાથી આખા ગામમાં 2-5 ઘરોમાં જ દાળ ભાત, રોટલી અને શાક થતા. બાકીના ઘરોમાં તો લુખ્ખા રોટલા અને છાશ કે ચટણી જ રહેતી. ઘણા ઘરોમાં તો લુખ્ખા રોટલા પણ ન મળતા. જેને ત્યાં દૂધ ઘી થતું તે પોતે ભાગ્યે જ તેને ખાઈ શકતા. બેરોજગારીનું પ્રમાણ ભયંકર હોવાથી લોકો પાસે પૈસો જ ન રહેતો. એટલે ખરીદ શક્તિ ન રહેતી, એટલે જેમ તેમ જેવું તેવું ખાઈને લોકો દિવસો કાઢતા. હવે લોકોને રોજી મળી રહે છે એટલે ભૂખમરો ઘણો ઓછો થઈ ગયો છે. ગામમાં 2-5 ઘરોમાં પહેલાની જે રસોઈ થતી તે હવે અડધા ગામમાં થવા લાગી છે. બીજી તરફ નવી પેઢી ઉપરથી ધાર્મિક પકડ ઢીલી થઈ ગઈ હોવાથી ડુંગળી, લસણ વગેરે આરોગ્ય માટે અત્યંત હિતકારી વસ્તુઓ ખાવા લાગ્યા છે. આ બધાના કારણે પહેલાની કંતાઈ ગયેલી પેઢી કરતાં આજની પેઢી થોડી ઊંચી તથા સશક્ત થવા લાગી છે. મારી વાત ઉપર વિશ્વાસ ન આવે તો ઘરમાં પોતાના સંતાનોને પોતાની સાથે ઊભા રાખીને માપી જોજો. જો હજી પણ આહારને વધુ વૈજ્ઞાનિક બનાવાય તો આપણી પ્રજા અમેરિકન પ્રજા જેવી કદાવર થઈ શકે છે. આર્થિક ક્ષેત્ર પર નજર માંડીએ તો જણાય છે કે ભારતને આઝાદી મળી ત્યારે અહીંની સરેરાશ વ્યક્તિની આવક લગભગ 100 રૂપિયા જેવી હતી. અત્યારે તે 2,500 ઉપર પહોંચી છે. જો કે તાઇવાન, કોરિયા, હોંગકોંગ વગેરે આપણા કરતાં ઘણા આગળ વધી ગયા છે. તેનું કારણ ઝડપી ઔદ્યોગિક વિકાસ છે. અત્યારે ત્યાંની સરેરાશ આવક 35,000 થી 40,000 જેટલી પ્રતિ વ્યક્તિ છે. આપણે પણ જો ઝડપથી યોગ્ય માર્ગે ચાલ્યા હોત તો એ સ્થિતિએ પહોંચી શક્યા હોત. તેમ છતાં પણ આપણે અસંખ્ય અડચણો ઊભી કરીને પણ ઔદ્યોગિક વિકાસ તરફ વળ્યા છીએ. સરકારી, વૈયક્તિક તથા વિદેશી મૂડીનું સારું એવું રોકાણ ઉદ્યોગોમાં થયું છે. અસંખ્ય કારખાના ધમધમી રહ્યા છે, જે એક તરફ જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરીને દેશને સ્વાવલંબી બનાવે છે તો બીજી તરફ હજારો માણસોને રોજી આપે છે. ખેતીના ક્ષેત્રમાં પણ નદીઓ ઉપર બંધ, પાતાળ કૂવા તથા સુધારેલા બિયારણ અને સુધારેલા ઓજારો વગેરે દ્વારા પહેલા કરતાં અનેક ગણો પાક ઉતારી શકાય છે. છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં દુષ્કાળ હોવા છતાં પણ દુષ્કાળની ક્રૂરતાથી મુક્ત રહી શકાયું છે. એક જ દાખલો આપું. મહારાષ્ટ્રથી ગુજરાત જુદું થયું ત્યારે ગુજરાતની વસ્તી 2-2.25 કરોડની હતી. અન્ન ઉત્પાદન 14-15 લાખ ટન હતું. અમેરિકાથી અનાજ આવતું અને આપણે ખાતા. હવે ઘણી જમીન રોડ, રેલ, કારખાના, સોસાયટીઓ વગેરેમાં ગઈ હોવા છતાં ગુજરાતમાં 54 લાખ ટન અનાજ ઉત્પન્ન થવા લાગ્યું છે. હવે આપણે અમેરિકાની સ્ટીમરની રાહ જોતા નથી. માત્ર અનાજ જ નહીં, તેલીબિયાં, કપાસ વગેરે બધી જ વસ્તુઓનું ઉત્પાદન વધારી શકાયું છે. જો કે આમ હોવા છતાં જાપાન કે ઇઝરાયલની કક્ષાથી આપણે ઘણે દૂર છીએ. પહેલા દુષ્કાળમાં ગરીબ માણસો પગ ઘસી ઘસીને ભૂખે મરી જતા. હવે આવી રીતે કોઈ મરતું નથી. સરકાર તરફથી તથા સેવાભાવી સંસ્થાઓ તરફથી રોજગારી તથા સહાયતા મળે છે. લોકોને ગમે તે રીતે બચાવી લેવાય છે. પહેલા માત્ર 200 માઇલ દૂર અનાજ સડતું હોય તો પણ દુષ્કાળ પીડિતો સુધી અનાજ પહોંચાડી શકાતું નહીં, કારણ કે વાહન વ્યવહાર સાવ મંદ હતો.
હવે દુનિયાના છેડેથી કલાકોમાં અનાજ લાવીને ઢગલો કરી શકાય છે. પહેલા પાણી ભરવા ગામ બહારના કૂવે જવું પડતું. પરોઢિયાના 3 વાગે ઉઠેલી સ્ત્રી ઉઠતાં જ કામે વળગતી. પાણીના 10-12 બેડા, દળનું, વલોણું, વાસીદું વગેરેમાંથી તેને ફુરસદ જ ક્યાં મળતી. કેટલીક જગ્યાએ તો 1-2 માઇલ દૂર પાણી ભરવા જવું પડતું. મોટાભાગના ગામોમાં પાણીનો કાળો કકળાટ હતો. હવે ઘરોમાં નળ આવી ગયા, લાઇટ આવી ગઈ, વલોણાના મશીન આવી ગયા. માણસને કઠોર અને અડચણ ભર્યા જીવનમાંથી રાહત મળી છે. હવે તેને પરોઢિયાની મીઠી નીંદર બગાડવાની જરૂર નથી. ઓછા પરિશ્રમે, ઓછા સમયે અને ઓછી અગવડે તે હવે જીવન જીવી શકે છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે સૌમાં આપણે આગળ વધ્યા છીએ. હવે રેલવેમાં બુકિંગ કરાવીને સૂતા સૂતા યાત્રા કરી શકાય છે. પહેલા ઘેટા બકરા કરતા પણ વધુ ઠાંસીને રેલવે તથા બસોમાં માણસો ભરાતા. સુવાની વાત તો દૂર રહી, ઊભા પણ યાત્રા થાય તો ધન્ય ભાગ. ગામે ગામ માર્ગો થયા છે. લાંબા રૂટની બસો દ્વારા ઝડપથી નિર્ધારિત લક્ષ્યે પહોંચી શકાય છે. વિમાનોની સર્વિસ પણ વધી છે. ગામની બહાર અસંખ્ય સોસાયટીઓ થઈ છે. તેમાં રહેવા આવનારા મોટા ભાગે ગામડામાંથી હવા ઉજાસ વિનાના કોઢિયા ઘરોમાંથી આવનારો વર્ગ છે. નીચલો મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ બન્યો છે અને મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ બન્યો છે. લગભગ બધા જ વર્ગો પોતપોતાની કક્ષાથી ઉપર આવ્યા છે. જો કે સરકારી ભાડૂતના કાયદાની એકપક્ષીયતાના કારણે ઝૂંપડપટ્ટી પણ વધી છે. પણ ઝૂંપડપટ્ટીમાં રહેનાર પ્રત્યેક વ્યક્તિ ગરીબ છે એમ ન કહી શકાય. સારા પગારદારો પણ મકાનના અભાવમાં ઝૂંપડપટ્ટીમાં રહેવા લાચાર બને છે. જો ભાડૂતી કાયદો સુધારી શકાય તો આ દોષ દૂર થઈ શકે. પહેલા અમુક ભાગમાં બહારવટિયા, ડાકુઓ, ચોરો વગેરેનો ભારે ફફડાટ હતો. એક ગામથી બીજા ગામ જતાં ડર લાગતો. લોકો લૂંટાઈ જતા. પણ હવે આ ભય ઘણો ઓછો થઈ ગયો છે. કારણ કે સૌને રોજી મળવા લાગી. ચોરો પણ રોજી મળવાથી કામે લાગી ગયા. માણસ સારો જ હોય છે, પણ જો પરિસ્થિતિની ભીંસમાં તે ભીંસાય તો તે ખોટો થઈ જતો હોય છે. જો કે આજે પણ અસામાજિક તત્વો, ગુંડાઓ વધી રહ્યા છે. પણ તે રાજકારણની દૂષિત પરિસ્થિતિનું પરિણામ છે, બેરોજગારીનું નહીં. જો રાજકારણ વ્યવસ્થિત તથા સમર્થ બનાવી શકાય તો ઘણા દોષો દૂર કરી શકાય. ઘણા લોકોને વાતમાં પ્રાચીન કાળની પ્રશંસા અને વર્તમાનની નિંદા કરવાની ટેવ હોય છે. તેઓ એમ જ સમજી બેઠા હોય છે કે પહેલા બધું સારું હતું અને અત્યારે બધું ખરાબ આવી ગયું છે. પણ એકંદરે તટસ્થતાથી વિચાર કરતાં આપણે આજે જે સ્થિતિમાં છીએ તે પૂર્વના કરતાં ઘણી સારી છે. જો કે કેટલાક ક્ષેત્રોમાં આપણે પીછેહટ પણ કરી હશે, પણ તેથી જે પ્રગતિ છે તે મટી જતી નથી. સંતુલિત રીતે અધ્યયન કરીને પ્રજા સતત પ્રગતિ કરતી રહે તે જ ઉત્તમ વિચાર સરણી છે.